ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. કેમ છો તમે બધા? તમે લોકો મસ્ત અને સ્વસ્થ છો અને હું પણ એકદમ મસ્ત અને સ્વસ્થ છું. તો તમને બધાને હેપી રક્ષાબંધન. તો અમે આવ્યા છીએ ગામડે અને અત્યારે જો અમે કાલે રાત્રે ગામડે આવ્યા અને અત્યારે અમે નાહી ધોઈને રેડી થઈ ગયા છો. રક્ષાબંધન છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. અને મસ્ત અમે રેડી થઈ ગયા છીએ અને સાહેબેને એને આ જનોઈ બદલાવી લીધી છે. અમારે જનોઈ બદલાવાની હોય રક્ષાબંધનના દિવસે, તો જનોઈની વિધિ પૂરી થઈ ગઈ છે. બ્લોગ સ્ટાર્ટ ન થયો કેમ કે અમે રસોઈમાં બિઝી હતા, એટલે મેં બ્લોગ નથી લીધો. અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. બરોબર, તો કંઈ કેવું સાહેબ? શું છે રક્ષાબંધનનું પ્લાનિંગ? એમ પ્લાનિંગમાં તો હમણાં રાખડી બાંધવાની છે. રસોઈ થઈ ગઈ? હા, દાળ ભાત શાક લોટ બંધાઈ ગયો, રોટલી બાકી છે. ઓકે. ઋતુ તું તો આવી? જો ઋતુ મસ્ત રેડી થઈ ગયું છે. આ ઋતુ તારા જો ઋતુ મસ્ત મસ્ત તૈયાર થઈ ગયું છે. આવી ગયો રુદ્રભાઈ. મહાદેવ કહી દે દીકા. મહાદેવ. હા, એટલે હું તો જો આમ ખાલી સાડી જ પહેરી છે, કાંઈ આમ રેડી નથી થઈ અત્યારે, કેમ કે અત્યારે થોડું કામ હોય ને એટલા માટે. બાકી રેડી થવાનું તો બાકી હે. રેડી થવાનું બાકી છે. ઋતુ ઊંચું જો બસ. એ પછી ખાલી એક ગાંઠ મારી દે ને હારવી. બસ એની એક મારી દીધો તમને. વાહ રુદ્રભાઈ, આ બાજુ તો જોવો. હારું બેન. અરે હા, બસ ખાઈ જા. હવે રુદ્રભાઈ ગિફ્ટ આપો દીદીને. હાલો લે. હવે હે, હાલો સૌમ્યાબેન નો વારો. ભલે ભલે લેતી. એલા હા, મોટું પતલું. ઋતુભાઈ તો બહુ ખુશ છે મોટું પતલું ને. કા હાચી હાચી. એ ખાલી મૂકી દઈએ. એ રુદ્રભાઈ હા, પછી આમ બતાવતો, હાથ આમ કરતો. વાહ હા, મોટું પતલું. ગળું મોટું કરાય ઋતુભાઈ ને. ડુકડા લઈ જેવો બેટા. બટકું ભલે ખાલી આમ બટકું ભલે. બસ બસ ઋતુભાઈ. આવડે છે, એમ મેળે લે છે, મેળે કરવા. મૂકી દો તમે. હાથે કરી દે તો સૌમ્ય. ડુકડા લઈ દે ભાઈ. લે તે લીધા એમ કેમ તો લે તું દે. અના આ લે તો મુંડી.
એલા હા આવડી મોટી ગિફ્ટ એલા લે નાના ને મોટી મોટ- મોટા ને નાની gift. હા. થેન્ક યુ કયો ભાઈને થેન્ક યુ થેન્ક યુ હવે રુદુ તું આ ગણપતિ વાળું ચલો આરવી બેન અહીંયા તો જુઓ હા વાહ આવું છે ભારતીય રુદ્રભાઈ આમ બી આવો લીલી રાખજે ટીકર કાઢ નાખ્યું તો લે ઢીલી નાખ એમ કહું ઢીલી નો થાય કડક થઈ જાય પછી ચોટી જાય સોમબેન આ બાજુ બી આવો રુદ્ર એ હું ભાભી રાખડી તો દીદી રાખડી નત નવાઈની રાખડી લટકણીઓ હાર્વી બેન કેમ સ્માઈલ નથી ગિફ્ટ ચલો નેહા દર્શકને બાંધે માતાજી વાળી રાખડી બાંધે રુદ્રા આમ રે બેટા અહીં બે જણ પડે અહીંયા બે જણ છે ખૂબ પ્રગતિ કરો બધી મનોકામના પૂરી કરે ને 100 વર્ષનું મારા ભાઈનું આયુષ્ય થાય ના ના ભાઈ એટલે એવું ન હોય પછી વાત ગિફ્ટ કોણ લાવ્યું એમ નહીં આ ગિફ્ટ કોણ લાવ્યું કોણ લાવ્યું રુદુભાઈ રાખડીનું ગિફ્ટ લાવ્યો રક્ષાબંધનનું કા અરે વાહ સુપર સુપર ગિફ્ટ લ્યો લે ખોલો સાહેબ મસ્ત મસ્ત વાહ ભાઈ મારું ગિફ્ટ છે એલા લે વાવ ચોકલેટ હોય એમાં એમાં એ છે ને એક હારુની છે અને એક રુદ્રની છે રુદ્રાક્ષ ઓલે રુદ્રની હું સોમુની છે એટલે હા અને થેન્ક યુ કરો એક ચોકલેટ છે ને એ તો હારું દીદી રાખજે એલા લે આ તો ફાવી ગયા હો આરો ભાઈ તમે તો એમાં એવું થયું હતું, આ ગિફ્ટ પહેલા પેક થઈ ગયું હતું ઠીક એવું છે પછી ચોકલેટ આમાં નાખી દીધી બે કા અરે વાહ મસ્ત મસ્ત કપડા આવ્યા લ્યો તાલા કપલા છે બધું બન ગયો થેન્ક યુ હવે હવે આડા પાણી વાલી વાલી કરીએ હવે આ બધું ભાઈ ખબર છે પણ કે છે નહીં કા હશે કાઢો તો
એ બા આવ્યા. વાહ એ શી બા જો રુદ્ર આમ રે બેટા ઘડી. પેલા આ જોઈ લે આવો છે વાવ. સરસ જા, સરસ આમ બતાવી દો. રુદુ હારું મેં કાલ નહોતી પહેરી, આપણે બેને હારે જ લીધી તારી ને મારી. દાદુ છે મસ્ત છે હો. એ દાદુ કહેજે અમને કોક દી શોખ કરવા તું દે આવ છે. કરી બે જા. લે. મોટી મમ્મી હારું દીધું બે ને હારો દીધી હો. શું છે ઘડિયાળ મસ્ત પિંક કલરની. અરે વાહ, પછી એને ટાઈમે કરી છે ટાઈમ ના ટાઈમ શરૂ જ છે. એમ નહીં. હા હા હાય હેલો. તો અત્યારે છે ને અમે જઈએ છીએ મારા ભાઈના ઘરે બોટાદ, પણ છે ને અહીંયા ખોપાળામાં વચ્ચે મારે એક કામ કરવાનું છે. તો એ છે ને હું તમને લોકોને કહીશ નહીં, પણ સીધું બ્લોગમાં બતાવીશ કે શું કરવાનું છે. ઈ અત્યારે જ કરવાનું છે ને એ થોડુંક દુઃખદ છે. દુઃખદ નહીં, શું કહેવાય સાહેબ ઓલું? પીડાદાયક. પીડાદાયક છે. પીડાદાયક એટલે એ પીડા મને જ મળવાની છે. તો અને એ મીઠું મીઠું દર્દ કહેવાય ને, ઈ મીઠું મીઠું દર્દ છે. એ સારું છે અને મીઠું છે, એવું છે. તો દર્દમાં શામિલ થવા હું જાઉં છું. હા હા, તો એ અત્યારે તમે બ્લોગમાં જોડાઈ રહ્યો. હમણાં તમને હું બતાવીશ કે ઈ શું છે, અને પછી ત્યાંથી સીધા અમે બોટાદ મારા નાના ભાઈના ઘરે નીકળી જવાના છીએ. ખાઈ પીને અત્યારે બપોરના વાગ્યા છે 1:30. ઓકે, તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહ્યો. હા. ના એ ઘરે છે. વાળા ગલે હવે હમ માસી ભાભી કે મારે શું કરું કા થોડુંક આપણું ઓલું થઈ ગયું હોય ને. માસી ભાભી પહેલેથી ફાવે છે કા. તો આવું હતું મારું મીઠું મીઠું દર્દ જે હતું એ મારે આ કાન વિંધાવો હતો. તો તમે જોયું, એમાં એવું છે કે આવી કડી મારી પાસે સોનાની પડી છે, એ મારે અહીંયા પહેરવાની છે. એટલે અત્યારે મેં ખાલી સોનાના ઝીણા ઝીણા ઓલા દાણા આવે ને એ નખાવ્યા. સીધી કડી તો નખાવાય ને, તો એ ઝીણા ઝીણા દાણા નખાવ્યા. પછી જ્યારે કાન શું થઈ જશે સાહેબ, શું કહેવાય? ઉજરી જાય ને કાન, પછી હું ઈ આવી આ જે કડી રહી ને એવી કડી પહેરી. ઉજરી જાય. તો અત્યારે હું મસ્ત મસ્ત રેડી થઈ ગઈ છું. અને તમે લોકો કયો કેવી લાગુ છો? કેમ કે જો આ સાડી પહેરી છે મેં બ્લુ કલરની, મારા ભાઈને રાખડી બાંધવા જઈ રહી છું. અને આ છે સાહેબ મહાદેવ. મહાદેવ. સવારના જાગ્યા ત્યારના કામ કામ કામ, ફ્રી જ નથી કા સાહેબ. રાખડે બતાવ. અને આ સાહેબની રાખડી જો જાતી બધી. અને રુદ્રની રુદ્ર બતાય જો. રુદ્રની હતી, બે તો છોડી નાખી. હા, પણ રુદુએ છોડી નાખી. અને મારે આટલી ચાચી બધી થઈ ગઈ છે.
છે સાથે બ્લોગમાં છો તો બ્લોગ નહીં ઊભી થા બ્લોગ નહીં સાથે ઊભી થા ક્યારની વાર તો જો મારે જવાનો ટાઈમ થઈ ગયો જવાનું જ નથી. ગોપલા સાનિધ્ય લઈ લેતો. એ સાનુ હાલો હાલો સાહેબ આવ્યો મારો દીકરો આવ્યો મારા પાસે આવ્યો મારો પ્રિય દીકરી છે કરી ગયો છે સુચો આવી ગયો છે સુચો સાનુ આવ્યો ઈ બહુ કેવા મારા દીકરાનો તરત આવે મારા પાસે તરત આવે તારે દેવાનું મોટી સુરી એમ નહીં સાહેબ હા ઈ નાનો છે એને હું લઈ જવાનું મારે ઈ જ પગે લાગે ને હા તો તાર પાસે કંઈક દેવું પડશે. હા અરે સુખી થા હું આવું આશીર્વાદ હારે છે એટલા બધા છોકલા વાગા જાઓ સાનું ચૂકુ કો બતાવ મ્યાઉ મ્યાઉ આ સાનિધ્યને લઈ લે હારો પછી. ટચાકિયા ફૂટી ગયા છે નહીં ફૂટી એ ફૂટ્યા પડે તો સાનિધ્યને લઈ લે એટલે હારો બાંધી દે. ક્યાં નીળી કાઢી કે નહીં મત મત લાગી માર હાવત તે જો હમણાં બાંધવાની તારો એ આ ફોટા પાડે સરસ આવ્યા ને એમ પા જોવાનું ને એમ કહેવાનું કિંજલ કે તેમાં પાડી મસ્ત પાડલી થાય કિંજલ હે ને મેં તો ફૂટી ગયા બધા ખૂબ ખૂબ સુખી થાય ના ના એને દાળ ભાત જ ખાલી ખાશે એટલે છે ને બેસ્ટ મોરલો યસ આવું નો હાલે ફૂટ્યા 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 પહેલો લાગે મોટું કોણ છે આશીર્વાદ આપે હંમેશા મોટાને પગે લાગે નાનાને પગે લાગવાનું હોય અમારે સુરેન્દ્રનગર સાઈડ કેવું ખબર છે ભાઈલો ગમે એવડો હોય પણ બેનને રક્ષાબંધનને દિવસે પગે લાગે અમારે એવું સાચું એવું ન હોય પણ અમારે એવું છે. પણ તું આપીશ ને તો લાગુ. આ લાગે. ના બાપા ભગવાન માફ ન કરે ભાઈ
હાચું એવું છે હાચું. સાહેબ ઓલી સોનાની વીટી લીધી આપી દો પાઈ. હે સોનાની વીટી તો અત્યારે અમે સરસ મજાના મસ્ત રેડી થઈ ગયા છીએ અને અમે જઈએ છીએ ડિનર માટે. તો જો હું ને પાયું બંને રેડી થઈ ગયા છીએ, હે ને પાયું? યસ. હા જો. તો કીધું હવે જઈએ ઢોસા ખાવા જઈએ છીએ. કાં મારે બધાને ઢોસા ખાવા છે. એ મારા ભાઈ કે જે ખાવું હોય, પણ અમને બધાને ઢોસાની ઈચ્છા છે, હે ને દીકા? હા દીકા હા હા. ઢોસા ખાવા જઈએ. 2 શબ્દ બોલો મારા બ્લોગમાં. શું બોલું? કંઈક બોલો અમને કઈ નથી બોલું. છૂટી જશે ને પછી picnic, બરાબર? તો ચાલો આપણે ત્યાં મળીએ. ઓકે. ભાઈ ત્યાં કયા મગાવ્યા? ચાલો ગોપાલ મૈસૂર મારે સ્પેશિયલ મસાલો સ્પ્રિંગ રોલ મારે મસ્ત છે, મસ્ત જ હોય. મારે સ્વીટ કોર્ન રુદ્ર. ચલો નેહા, તમારો ઢોસા આવી ગયો છે, સ્ટાર્ટ કરી દો. છાશ બાકી છે. પાયુનો તારો ઢોસો બહુ મસ્ત છે. પાયુ મારો સૌથી અલગ છે. મને હે ને ક્રિસ્પી ક્રિસ્પી નો ભાવે. તો ચાલો બધા આવ્યા કે રાતના 12 વાગે કેન્ડી ખાવા. જો બધા કેન્ડી ખાઈ રહ્યા છે. અમારી પાર્ટી થઈ રહી છે રાતના 12 વાગે. કપાઈ? યસ. અને છોકરા બધા સૂઈ ગયા છે. મારે નહોતી ખાઈ બનાવી. મારા ભાઈ છે ને પરાણે જોઈને ખવડાવે. રહી ના સકાણું. હા ના પરાણે ગોપો લઈ આવ્યો. ખાવાની જ છે એમ. તાર નો ખાયો હોય તમ તાર મને આપી દે. તો કેસો 12 વાગ્યા પણ 1 વાગી ગયો તો આપણને વાતોની ખબર નથી. 1 વાગ્યો? 1 વાગી ગયો. 1 વાગ્યો છે, 12 નથી વાગ્યા. તાર નો ખાવે તો મને દઈ દે. બહુ મસ્ત છે. 2 લાવ્યો? 1 લાવ્યો? એક્સ્ટ્રા પડી છે મારા ખાતું 2 લાવ્યો. તારે તો એતે નથી ખાવી. કોને? ઈ તો ગોપોને હે. ઓકે તો આજનો બ્લોગ આપણે અહીંયા 1 વાગે એન્ડ કરીએ છીએ. કેમ આપણે હજી તો જાગવાનું છે ત્યાં થોડોક લેટ છે. એવું? હાલો પાયો ના પાડે છે કે આપણે એન્ડ નથી કરવો બ્લોગ ને. હાલો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહ્યો. હવે સાંજે 4 વાગે ખબર નહીં અમે. નક્કી નહીં. ક્યારે સુઈ કઈ નક્કી નહીં કાપાય. હા. હા હજી બટાકા ભૂંગળા ખાવાના. ના ના હો, બટેટા ભૂંગળા ને ગેસ થાય. એક કેન્ડી એક્સ્ટ્રા લાવ્યા છે એટલે બધા એમ કે જે પેલ વેલા ખાઈ જાય ને ઈ કેન્ડી એને ખાવાની છે. કોને ચકાયું ખાવાનું? ગોપાઈ હાર્દિકની જોઈ. ભાઈ જેની છે એને ખાવા જો. એમને ગોપાઈ ભાઈ तुम बेबाक लग रहे हो क्या? पे बोला खाई दे बे. भाई तुम भी बाजम रहे थे गिंजल न जाते तुम बोलो खाई क्यों? गोपदा देજો છાટવા દેજો. ઉપાય બીજો ઉપાય લ્યો. ગુપા ખાવાનું ન હોય જો બીજી લઈ લીધી અને એની જન્મદિન કે નહીં થયું હું શું જો મારા ગલુડિયા કેવા હોતા બિચારા. લોકમાં જોઈએ તો એને ગમે ત્યારે જાય અમે ઉઠાડી વાળમાં ઉઠે મેકઅપમાં જ ઉઠે હાવ કોટડીની વસ્તુ. એવું ન હોય. હું એટલું મારું ફેસ ગ્લો જ કરતો હતી.
એટલે આમ એટી કેટલી ઓકે તો જો અત્યારે છે ને અત્યારે કેટલા વાગી ગયા છે સાહેબ આપણે ઓલરેડી હા 4 વાગી ગયા છે અને અમે લોકો આજે 4 વાગ્યા સુધી જાગ્યા છીએ. તો તમને લોકોને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો જલ્દીથી લાઈક કમેન્ટ અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ તો કમ્પલસરી કરી જ લેજો. તો ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ. મળીએ મારા ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.